ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 20 લેક્ચર 3માં આપત્તિના પ્રકારોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. સુનામી વિશે આપણે સામાન્ય અર્થ લીધો હતો કે સુનામી કોને કહેવાય છે, કઈ પરિસ્થિતિઓ સુનામી સર્જે છે. તો આપણે જોયું હતું કે સમુદ્રની અંદર વિનાશક મોજાને, શક્તિશાળી મોજાને સુનામી કહે છે. તો કેવી રીતે ઉત્પન્ન થાય છે સુનામી? તો સમુદ્ર અને મહાસાગરના તળમાં 7થી પણ વધુ રિક્ટર સ્કેલવાળા તીવ્રતાના ભૂકંપો જ્યારે સર્જાય, જ્યારે થાય ત્યારે સમુદ્રી જ્વાળામુખીના પ્રસ્ફોટનથી પણ મોટા પાયા પરના સાગરીય ભૂસ્ખલન થાય. તો આ બે પ્રકારની પરિસ્થિતિ સમુદ્રના તળમાં સર્જાય છે ત્યારે સુનામી આવી તેવું કહેવાય છે. તો સુનામી શબ્દનો અર્થ શું હતો? જાપાનીઝ ભાષામાં સાગરના મોજા. મોટે ભાગે સુનામીની ઉત્પત્તિ સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે. તે પણ આપણે જોયું હતું. ઊંડા સમુદ્રોમાં તે ઓછી ઊંચાઈને કારણે નજરે નથી પડતા, પણ કિનારાની નજીક અને છીછરા સમુદ્ર ક્ષેત્રમાંથી પસાર થતાં તે વિનાશકારી સ્વરૂપ ધારણ કરે છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી હોય છે અને ઊંચાઈ વધુ હોય છે. આ જ કારણથી કિનારાના ક્ષેત્રોમાં પાણીની એક દિવાલ બની જાય અને તે આગળ વધી તબાહી સર્જે છે. 26 ડિસેમ્બર 2004 ના રોજ હિંદ મહાસાગરમાં મહાવિનાશક સુનામીએ બહુ મોટા દેશોને નુકસાન પહોંચાડેલું હતું. દાખલા તરીકે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિત દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં લગભગ 2 લાખથી પણ વધુ લોકોનો ભોગ લેવાયો હતો. આધુનિક સાધનોની મદદથી સુનામીની પૂર્વ સૂચના અને તેને આવવાના સમયના ચોક્કસ અંદાજો કાઢી શકાય છે. તેથી ભવિષ્યમાં હજુ પણ આ અંગે સાવચેતી દાખવી જાનહાનિ અટકાવી શકાય છે. હવે સુનામી આવે ત્યારે આપણે તેના અગમચેતી પગલાં શું લેવા? તો એની અંદર જે ટોપિક છે કે શું સુનામી આવે તો શું કરવું, શું ન કરવું. તો તમામ પ્રકારની સૂચનાઓ આપણે અત્યારે સમજવાની જ હોય છે, કારણ કે આવી કુદરતી આપત્તિઓ ગમે ત્યારે આવી શકે છે. આપણી આપત્તિની અંદર જો સપડાઈએ ભવિષ્યમાં તો આપણને એ સૂઝ અને બૂઝથી આપણે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે આપણે આ પ્રકારની તમામ પ્રકારની સાવચેતીના પગલાં જો આપણી સમજમાં હોય કે આપણા ધ્યાનમાં હોય તો આપણે તેને પહોંચી વળીએ છીએ. સુનામીની સૂચના મળતા સમુદ્ર કિનારાથી દૂર સલામત અંતરે જતું રહેવું, ખસી જવું, રેડિયો હાથવડું રાખવો અને તંત્ર દ્વારા મળતી સૂચનાઓ અનુસાર વર્તવું. નવા બાંધકામ કે વસાહતોનું નિર્માણ સુનામીના પાસા ધ્યાનમાં રાખીને કરવું. મેંગ્રોવ વનસ્પતિ સુનામીની અસર એકંદરે ઘટાડે છે, તેથી તેનો વ્યાપ વધે તેવા પ્રયાસ કરવો. તો આપણે આ શું કરવું જોઈએ તેની વાત કરી. હવે શું ન કરવું જોઈએ તે તરફ પણ આપણું ધ્યાન ચોક્કસ આવવું જોઈએ. કિનારે આવેલા ઊંચા મકાનો પર આશરો ન લેવો, કારણ કે વિનાશક મોજાની અસરથી તૂટી શકે છે. સુનામી ઓસર્યા પછી તંત્ર દ્વારા સૂચના મળે તે પહેલાં
સમુદ્ર કિનારા તરફ ન જવું. તો આ બાબત વિશે આપણે ચર્ચા કરી સુનામી વિશે. હવે આપણે અભ્યાસમાં આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. દુષ્કાળ કુદરતની બીજી એક પરિસ્થિતિ જે આપણી મુશ્કેલીઓ વધારી શકે છે તે બીજો આપત્તિનો પ્રકાર છે દુષ્કાળ. દુકાળ જેને આપણે સાદા શબ્દોમાં કહીએ છીએ. દુષ્કાળ એ અત્યંત વિનાશકારી લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ છે. તેની અસર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જરૂરી એવી બાબતો પાણી અને ખોરાક સાથે પ્રગાઢ રીતે જોડાયેલી છે. મોસમી આબોહવાના વિસ્તારોમાં અનિયમિત વર્ષા ઋતુથી અને ઓછા કે નહિવત વર્ષાના વર્ષોમાં દુકાળની સમસ્યા ઉદ્ભવે છે. કારણ કે ખેતી પાકો, અનાજ અને જીવસૃષ્ટિ પાણી પર સંપૂર્ણ રીતે અવલંબે છે. અછતની પરિસ્થિતિ પાણીના ભાવને લીધે સર્જાય છે અને આ પરિસ્થિતિમાં ખેતી અને કુદરતી વનસ્પતિને ભારે હાનિ પહોંચે છે. દુષ્કાળની સ્થિતિમાં માનવો માટે અનાજની સાથે સાથે પાલતુ પશુઓના ચારાની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. એક જમાનામાં દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી. આજના યુગમાં વાહન વ્યવહાર અને સુદૃઢ વ્યવસ્થાપનને કારણે તે નિવારી શક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીના જેટલા આપત્તિના પ્રકારો જોયા, તો તમે નોટબુકની અંદર તમે એમાંથી પ્રશ્નો બનાવી અને જવાબો લખ્યા હશે તેવી હું આશા રાખું છું અને અભ્યાસમાં આગળ વધું છું. હવે આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરવું? દુષ્કાળની પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો, એક સારી સૂચના પણ હું તમને આપું છું કે ગૂગલ ઉપરથી તમે આ જેટલા આપત્તિના પ્રકારો કયા એ બધા પ્રકારો તમે ગૂગલ ઉપરથી સર્ચ કરીને જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ એ કુદરતી આફતો સર્જે છે. બરાબર, જે ચર્ચાઓ આપણે કરી, જેનો સામાન્ય અને પ્રગાઢ અર્થ કર્યો, એ અર્થ અનુસાર તે પરિસ્થિતિ તમને એમાં જોવા મળશે, જાણવા મળશે અને સમજવા પણ મળશે. શક્ય હશે તો હું એ પરિસ્થિતિ તમને બતાવી શકું, જો મારી પાસે બીજો મોબાઈલ હોય તો. બરાબર, પણ મેં તમને કહ્યું એ પ્રમાણે તમે સર્ચ કરીને, તમારી પાસે મોબાઈલ છે તો સર્ચ કરીને તમે આ પરિસ્થિતિઓને જોઈ શકો છો, જોઈને અનુભવી શકો છો. તો દુષ્કાળ પડે ત્યારે શું કરવું? ખેતીમાં ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. ટપક સિંચાઈ એટલે એક પાઇપલાઇન જતી હોય પાણીની, એમાંથી નાની પાઇપો જોઈન્ટ કરી અને એમાં કાણા પાડવા. એ કાણા ઓછા પાડવા, જેથી કરીને એમાંથી પાણી ટપકે. નળમાંથી કેવી રીતે પાણી ટપકે તેવી રીતે પાણી ટપકે. ટપકીને આખા ખેતરને પાણી પહોંચાડે. એક સાથે જો પાણીનો પ્રવાહ જાય ખેતરમાં તો એ નકામું પડે છે, પાણી વેસ્ટ જાય છે, જમીન એને શોષી લે છે અને બાકીનું પાણી જ એને ઉપયોગમાં આવે છે. તો એ પાણીનો બચાવ પણ આપણે આ રીતે કરી શકીએ છીએ અને આપણા પાકને બહુ સારી રીતે પકવી શકીએ છીએ. એટલા માટે ટપક સિંચાઈ એ બહુ સારી સિંચાઈ પદ્ધતિ છે. અનાજની માપબંધી, ઉપલબ્ધ જળ જથ્થાનો અંદાજ કાઢી વપરાશનું આયોજન, રાહત કામો અને સસ્તા દરના અનાજ વિતરણની વ્યવસ્થા ઊભી કરવી, તાકીદના કામ સિવાયના બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી. મોટાભાગના ટોપિકોની અંદર આપણે જોઈએ શું કરવું શું ન કરવું, એમાં બધા કોમન બાબતો છે. બીજી નવી બાબતો કઈ આવે છે કે જે ટોપિક આપણે ચાલી રહ્યો છે, દુષ્કાળ ચાલી રહ્યો છે, દુષ્કાળને અનુલક્ષીને તે નવો એક પોઈન્ટ બની જાય છે. બાકી બધા પોઈન્ટ શું છે? કોમન છે. તાકીદના કામ સિવાય બાંધકામની કોઈ પ્રવૃત્તિ નહીં કરવી. બરાબર છે. હવે શું ન કરવું જોઈએ?
તો અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજન સમારંભો ન યોજવા જોઈએ. નાગરિકોએ અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી પણ ન કરવી જોઈએ. સંગ્રહખોરીથી શું થાય છે? મારે 5 જ પૂરાની જરૂર છે કે ઘાસચારાની જરૂર છે અને મારી પાસે પૈસા છે એટલે હું 25 પૂરા લઈ લઉં, ઘાસચારો 25 પૂરાનો લઈ લઉં તો શું થાય કે મેં 25 લઈ લીધા તો બાકીના જે 2 પૂરાની જરૂર છે એ પણ એને ન મળે ને, બરાબર? તો આ રીતે મારે 2 જ પૂરાની જરૂર છે તો 2 જ લઉં, બાકીના બીજા પૂરા 2 બધાને મળી શકે. બાકી હું સંગ્રહ કરી લઉં કે આખો કોઠાર હું રાખી લઉં કે બધા ઘાસ પૂરા હું રાખી લઉં તો બીજાને શું મળે? તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની છે, આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. એટલે કોઈ બાબતની સંગ્રહખોરી કરવી જોઈએ નહીં. આપણો દેશ અત્યારે સંગ્રહખોરીમાં જ ચાલી રહ્યો છે. હમણાં જો એમ કહેવામાં આવે કોરોનાને કારણે 4 દિવસનું લોકડાઉન છે તો શું પરિસ્થિતિ સર્જાય? લોકો કોઈ પણ ચીજ જે એમના ઘરમાં છે કે નથી તો એનો સંગ્રહ કરવા લાગી જાય, હોય તો પણ ખરીદવા લાગી જાય. દાળ, ચોખા, મરચું, મસાલા, સબ્જી, કેટલાક તો એવી ચીજો પણ ખરીદે કે જે એવું લાગે એને જોઈને કે ક્યારેય એ ચીજ હવે મળવાની જ નથી. તો આ રીતની પરિસ્થિતિઓ સર્જાતી જોવા મળે છે, તમે નજરે પણ તમે જોઈ હશે. તો એને સંગ્રહખોર કહેવાય. હવે પછીનો ટોપિક લઈએ, દાવાનળ. દાવાનળ એટલે આગ લાગવી, જે મોટા ક્ષેત્રોમાં લાગતી હોય છે. દાવાનળ એટલે એનો અર્થ આપણે સમજીએ તો જંગલોમાં લાગતી આગ, જે મોટા પાયા ઉપર ફેલાઈને ભારે વિનાશ સર્જે છે. હમણાં લગભગ 5 વર્ષ પહેલાં મનાલીના આસપાસના એરિયાઓમાં જંગલમાં આગ લાગેલી હતી અને એ સમય દરમિયાન અમે પણ ત્યાં જ હતા. આગ બુઝાયા પછીના સમયમાં અમે ત્યાં હતા, પણ સંપૂર્ણ રીતે આગ બુઝાઈ નહોતી. ક્યાંક ક્યાંક એની આગ ચાલુ પણ હતી. પણ એ કેવું છે કે પહાડનો એરિયા છે, આ સાઈડ આગ લાગે છે તો આ સાઈડ જ લાગે છે. એના મોટા ઝાડ જો લાંબા તોતિંગ વૃક્ષો છે એ વૃક્ષો એ આગ ઉપર લઈ જાય છે ને બાકીના વૃક્ષોને પણ સળગાવે છે. તો આ રીતે આગ બુઝાવવી પહાડી વિસ્તારોમાં મુશ્કેલ બની જાય છે. તો આ પરિસ્થિતિ અમે નજરે જોયેલી છે વિદ્યાર્થી મિત્રો. દાવાનળની ઘટના માટેના વીજળી પડવાના સિવાયના બધા કારણો માનવ સર્જિત છે. સળગતી બીડી, કેટલી નાની પરિસ્થિતિ, કેટલી નાની બાબત જે આવડી મોટી આગ સર્જી શકે છે. બીડી, સિગરેટ, દિવાસળી ફેંકવી, પર્યટકો, યાત્રિકો કે પશુ ચરાવનારાઓ દ્વારા સળગતી સામગ્રી છોડી દેવી જે મુખ્ય કારણ કહી શકાય. દાવાનળ સૂકી ઋતુમાં પાનખર પછીના સમયમાં લાગવાની વધુ સંભાવના છે. ત્યારે જંગલમાંનું સૂકું ઘાસ અને ખરેલ પાંદડા ઈંધણનું જ કામ કરે છે. આ પરિસ્થિતિ દાવાનળના ફેલાવા માટે જવાબદાર છે. ગરમી અને ઓછો ભેજ તથા પવનવાળા દિવસોમાં જંગલમાં આગ ઝડપથી ફેલાવવાની સંભાવના હોય છે. કેટલાક વૃક્ષોમાંથી જરતો તૈલી પદાર્થ કે જ્વલનશીલ હોવાથી તેનાથી આગ ઝડપથી ફેલાય છે. એકવાર દાવાનળ લાગ્યા પછી પવનની દિશામાં દર કલાકે 15 કિલોમીટરની ઝડપે આગ વધવાની સાથે સાથે ચારે બાજુ ફેલાય છે. એકવાર દાવાનળ શરૂ થઈ ગયા પછી તે જાતે બુઝાવવાનો પ્રયત્ન માનવી દ્વારા ન થાય તો તે આગ પૂરેપૂરી ઠરી જાય કે ભારે વરસાદ એવા માત્ર 2 જ સંજોગોમાં અટકી શકે છે. 15 કિલોમીટરની ઝડપે પણ આગ વધી શકે છે. દાવાનળને કારણે ભડકે બળતા જંગલોમાંથી ધુમાડો અને ગરમ હવાની સાથે ઊંચા ચડતા તણખા નજીકની વસાહતોમાં આગનું જોખમ ઊભો કરે છે. તો દાવાનળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એટલું ધ્યાન રાખીશું. વન વિભાગની સૂચના મુજબ જ વર્તવું. સૂકી ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રોમાં ખાસ પેટ્રોલિંગ કરવું, યા ગોઠવવું. દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ વન વિભાગના કર્મચારીઓને આપવી. શું ન કરવું?
વનક્ષેત્રોમાં પ્રવાસ કરતા સળગતી બીડી કે ચીજો ન ફેંકવી. દાવાનળની નજીક વસાહતોમાં રહેતા લોકોએ વન વિભાગની સૂચનાઓ ન અવગણવી. તો આ રીતે આપણે જોયા આપત્તિના કુદરતી આપત્તિના પ્રકારો. અહીંયા પૂર્ણ થાય છે કુદરતી આપત્તિના પ્રકાર. હવે બીજો પ્રકાર કે બીજો ભાગ લઈએ. માનવ સર્જિત આપત્તિઓ. તેના વિશે આપણે થોડી ચર્ચા કરતા જઈશું વિદ્યાર્થી મિત્રો, એટલે આપણા ટોપિક આગળ વધે. માનવના પ્રત્યક્ષ કે પરોક્ષ જાણી જોઈને કે અજાણતા કરેલ કાર્યોથી એની બેદરકારી, અસાવધાની અને અજ્ઞાનતા માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાના પરિણામે ઘટતી ઘટનાઓ, જેનાથી જાનમાલનું નુકસાન થાય છે, આવી ઘટનાઓને માનવ સર્જિત આપત્તિઓ કહે છે. એમાં એક આપત્તિ વિશે આપણે જોઈએ, ઔદ્યોગિક અકસ્માત. ઔદ્યોગિક અકસ્માત. ઔદ્યોગિક વસાહતો, મિલો, કારખાનામાં પૂરી સાવચેતી પછી પણ અકસ્માતનો ભય રહેલો છે. તે અકસ્માતોથી માનવી અને પશુઓની જાનહાનિ થાય છે. તે ઉપરાંત પર્યાવરણ પર પણ માઠી અસરો થાય છે. ઔદ્યોગિક અકસ્માતોના મૂળમાં માનવીય ભૂલો જવાબદાર હોય છે. ઔદ્યોગિક પ્રક્રિયાના વિવિધ તંત્રનું સંચાલન અને સાર સંભાળ, ઉત્પાદિત સામગ્રીની હેરફેર, સંગ્રહ અને વિકાસ પણ, તેનું વિતરણ પણ માણસો દ્વારા થાય છે. આ દરેક તબક્કે અકસ્માત થવાની સંભાવના નકારી શકાતી નથી. એમાં આપણે ભોપાલ કાંડ વિશે જોઈએ. ભોપાલ કાંડ મધ્યપ્રદેશના રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં મિગ નામનો એક ખૂબ ઝેરી વાયુ વપરાતો હતો. આ વાયુનો સંગ્રહ મોટી ટાંકીઓમાં કરાતો. 3 ડિસેમ્બર 1984માં વહેલી સવારે કારખાનાની ટાંકીમાંથી ઝેરી મેક વાયુનું ગળતર શરૂ થયું, જે લગભગ 40 મિનિટ સુધી ચાલ્યું. વહેલી પરોઢે આ ઘટેલી ઘટનાથી પલકારામાં ભોપાલના ગીચ વિસ્તારોમાં ઝડપથી વાયુ ફેલાઈ ગયો અને આધારભૂત આંકડાઓ મુજબ લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા હતા. માણસો ઉપરાંત હજારો પશુ પક્ષીઓને પણ આ ઝેરી વાયુ ભરખી ગયો હતો. આ વાયુથી પીવાનું પાણી, જળાશયો અને જમીન, ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ
અને અબાલવૃદ્ધ સહુ તેની માઠી અસરના ભોગ બન્યા હતા. લગભગ 10,000 વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા, જ્યારે 1.5 લાખ લોકો આંશિક રીતે વિકલાંગતાનો ભોગ બન્યા હતા. તો આપણી ગોપાલકાંડની આ જે માહિતી જાણી, ત્યાર પછીની બાબતો આપણે પછીના લેક્ચરમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે તમને ગૃહકાર્ય આપવામાં આવે છે એ પ્રમાણે તમારે ગૃહકાર્ય કરતા રહેવાનું છે. નમસ્કાર.